જો ઓછી અંતર જે છે એ વર્તુળની ત્રિજ્યા કરતાં વધારે અંતર આપેલું છે, તો આપણે કહી શકીએ કે વર્તુળના કેન્દ્રથી જે બિંદુ છે એનું અંતર જો વર્તુળની ત્રિજ્યા કરતાં વધારે છે તો એ બિંદુ ક્યાં આવશે? બહારના ભાગમાં. તો એ બિંદુ બહારના ભાગમાં આવેલું છે. ત્યાર પછી ત્રીજી જે ખાલી જગ્યા છે, ત્રીજી ખાલી જગ્યામાં એવું કીધું છે કે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે, તો એ આવે વ્યાસ. ચોથું, જ્યારે ચાપના અંત્યબિંદુઓ એ વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે. હવે જો વ્યાસના અંત્યબિંદુઓ છે એ કોઈ ચાપના જ અંત્યબિંદુઓ હોય ત્યારે વર્તુળ ખાલી જગ્યાના ભાગનું વર્તુળ તે ખાલી જગ્યા કહેવાય. જો તો સમજો કે આ કહેવા શું માંગે છે. ચાપના અંત્યબિંદુ એ વ્યાસના અંત્યબિંદુ છે. અહીંયા કોઈ ચાપ લઈએ છીએ આપણે અને આ વ્યાસ છે એ બી. તો ચાપના અંત્યબિંદુઓ એ અને બી અને વ્યાસ એ છે એ બી, એના પણ અંત્યબિંદુઓ એ અને બી છે. તો તે ચાપ ખાલી જગ્યા હોય તો એ હશે અર્ધવર્તુળ. બરાબર, આ ચાપ શું બનાવે? અર્ધવર્તુળ બનાવે. પાંચમું છે કે વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. હવે વૃત્તખંડ જે છે એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. બોલો શેના વચ્ચે? હવે જો આની અંદર શું થઈ શકે, પહેલાં તો એ જોઈએ. તો વર્તુળનો જે વૃત્તખંડ હોય આ એક વૃત્તખંડ કહેવાય. આમ જોવા જઈએ તો આટલો વૃત્તખંડ કહેવાય કે એનો વ્યાસ લઈએ છીએ એટલે જીવા અને જીવા સંગત ચાપ, આ બંનેનો યોગગણ કરો એટલે વૃત્તખંડ થાય. તો આના વચ્ચે તો આ જે છે વર્તુળનો વૃત્તખંડ એ શું છે? તો વર્તુળનો ચાપ અને જીવા એને સંગત જીવા વચ્ચેનો પ્રદેશ, એટલે એમાં આવશે જીવા. તમે એવું પણ લખી શકો ચાપને સંગત જીવા, બંને એક જ થાય. સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. તો એ ભાગ હોય 3 ભાગ. નંબર 1 અંદરનો ભાગ, નંબર 2 હોય બહારનો ભાગ અને નંબર 3 હોય વર્તુળ પોતે. આમ 3 ભાગ થાય. હવે પ્રશ્ન 2 છે, એમાં ખરા ખોટા. એમાં પહેલું જે છે એવો પ્રશ્ન છે, કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા હોય. હવે વર્તુળનું જે કેન્દ્ર છે બરાબર, એને કોની સાથે જોડવાનું કીધું છે? વર્તુળના કોઈ પણ બિંદુ સાથે. હવે તમે વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડો અને જે રેખાખંડ મળે છે એને શું કહેવાય? વર્તુળની જીવા ત્રિજ્યા. બરાબર, તો આ વિધાન કેવું છે? સત્ય. એટલે કે આ સાચું છે. પહેલું કારણ સાચું છે કે આ કોઈ પણ વર્તુળનું કેન્દ્ર છે, વર્તુળ પરના બિંદુ સાથે જોડો છો ત્યારે જે રેખાખંડ મળ્યો એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાશે. બીજું જે કીધું છે એમાં એવું કીધું છે કે વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય. મતલબ કે વર્તુળની અંદર જે સમાન જીવાઓ રહેલી છે એને ગણી શકાય એવો છે. બરાબર, તો આમાં જો તો વર્તુળ જે છે અસંખ્ય બિંદુઓનો ગણ છે. અસંખ્ય બિંદુઓનો ગણ છે.
હવે જ્યારે એના અંત્યબિંદુ અસંખ્ય હોય તો આપણે એને ગણી કેવી રીતે શકીએ? માટે વિધાન કેવું છે? ખોટું. નંબર 3, કારણ શું? વર્તુળ અસંખ્ય બિંદુઓનો ગણ છે, તો જીવાઓની સંખ્યા પણ અસંખ્ય થઈ જાય. જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ગુરુ ચાપ છે, તો તે પ્રત્યેક ગુરુ ચાપ છે. હવે જો કોઈ પણ વર્તુળ છે એને 3 સમાન ભાગની અંદર વિભાજિત કરીએ તો પ્રત્યેક ગુરુ ચાપ, મતલબ આ વર્તુળ લઈએ છીએ એને 3 સરખા ભાગમાં વિભાજિત કરી દઈએ તો આ બધા ગુરુ ચાપ કહી શકાય ખરા? ખોટું, અસત્ય. કારણ વર્તુળનું કેન્દ્ર દરેક ભાગમાં નથી. ગુરુચાપ વર્તુળનું કેન્દ્ર સમાવી લે એમાં. ત્યાર પછી જે વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી હોય તેને વર્તુળનો વ્યાસ કહે છે. બરાબર. જો વર્તુળની જીવા કે જેની લંબાઈ, કઈ જીવા છે? એવી જીવા કે જેની લંબાઈ ત્રિજ્યા કરતાં બમણી છે તો એને વ્યાસ કહેવાય. તો આ વિધાન સત્ય છે, કેમ કે જીવા કીધું છે, ડાયરેક્ટ એટલું નથી કીધું કે બમણી કરી દીધી ત્રિજ્યાને. તો જીવા અને તેને સંગત ચાપ વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ કહે છે. તો ખોટું, એને કહેવાય વૃત્તખંડ. છઠ્ઠું જે છે કે વર્તુળ એ સમતલીય આકૃતિ છે. હવે જો વર્તુળ જે છે એ સમતલીય આકૃતિ છે તો એ વાત સાચી છે. સમતલમાં રહેલા અસંખ્ય બિંદુઓનો ગણ જે એને નિશ્ચિત કરતું હોય છે, માટે એને સમતલીય આકૃતિ કહી શકાય. તો 10.1 પછી જે છે આપણે અમુક પદો જે સમજવાના છે એની વાત કરીએ. તો હવે જે પદોમાં પહેલો જે પદ છે 10.3નો કે જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો હવે જો કોઈ બિંદુએ આંતરેલો ખૂણો, આ ખરેખરની અંદર પહેલાં તો પ્રમેય સ્વરૂપે જ હતું સાબિત કરવાનું ને એવું બધું, પરંતુ હવે તમારે રહ્યું નથી. બરાબર. પ્રમેય સ્વરૂપે જે આવતું હતું એવું એક પણ છે નહીં. મતલબ તમારે આને સાબિત કરવાના અને એમાં પડવાનું નથી. આ જે પણ આપેલું છે આપણે એને જ સ્વીકારી અને એના ઉપરથી જ કોઈ પણ દાખલો હોય એ આપણે ગણવાનો રહેશે. બીજી વસ્તુ કે આની અંદર તમારે જે પ્રમેયો પૂછાતા રહે છે, હવે જે ભાગ કેન્સલ કર્યો છે એની અંદર પ્રમેય લખેલા નથી કે આ પ્રમેય નથી કરવાના. બરાબર. પરંતુ આખા ભાગ જ જણાવી દીધા છે કે તમારે 10.2 કરવાનું, 10.3 આવી રીતે એમ. બરાબર. તો આની અંદર જે પ્રમેયો આવે છે એ પ્રમેયોને આપણે નહીં લઈએ, કારણ છઠ્ઠા ચેપ્ટરમાં તમારે જે પ્રમેય કરવાના છે એ પ્રમેય સહિત આપેલું છે. જેમ કે પ્રમેય નંબર 6.1, પ્રમેય નંબર 6.2, 6.3 થી 6.6 અને પ્રમેય નંબર 6.7 તથા 6.8. આટલા પ્રમેય તમને છઠ્ઠા ચેપ્ટરના કીધા છે. આઠમા ચેપ્ટરની અંદર પણ પ્રમેય 7.1, 7.3 થી 7.8, પછી આઠમા ચેપ્ટરમાં પ્રમેય 8.1, 8.2 થી 8.10,
9મા ચેપ્ટરમાં પ્રમેય 9.1 થી 9.3, પછી 10મા ચેપ્ટરમાં પ્રમેય નંબર 10.1 થી 10.12 સુધીના, એમાં પ્રતિજ્ઞાની સમજ આપવી, મતલબ જે તમને હેતુ કીધો છે એ હેતુને સમજાવવાની વાત છે, બરાબર. હવે જો કે શું હોય, જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો, તો વર્તુળની અંદર જો જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો, એને બહુ સરળતાથી આપણે સમજીએ. અહીંયા આગળ એક વર્તુળ લઈ, ધ્યાન આપજો. તો આ ઓ કેન્દ્રવાળું કોઈ વર્તુળ છે, એમાં જીવા AB છે. અહીંયા તમે ધારો કે એક આવી રચના બનાવો છો, તો આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થાય. આ ખૂણો કેવો કહેવાય? એને કેન્દ્ર આગળ આંતરેલો. આ બંને બાજુ હંમેશા સરખી હશે, બરાબર. એટલે એના સામસામેના ખૂણાઓ, આ બંને ખૂણાઓ પણ સમાન થાય. તો આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થયો. પછી અહીં કોઈ સી બિંદુ લઉં છું, તો અહીંયા જે ખૂણો બનાવે, ખૂણો ACB, બરાબર. આને ખૂણો ACB કહેવાય. અને આ જે ખૂણો છે એના કરતાં અહીંયા જે ખૂણો બને D, એના કરતાં બમણો હશે, બરાબર. આ 30 હોય તો આ 60 થઈ જાય. બીજું, આ ખૂણો ધારો કે અહીંયા ACB, અહીંયા નહીં પણ આમ બનતો હોય ACB, કે આમ બને છે, ગમે તે, પણ અહીંયા રચાતો ખૂણો અહીંયાથી આમ કંઈ નામ ખૂણો હોય તો પણ આ બમણો જ થાય, આના કરતાં આ બમણો જ રહેશે. મતલબ જીવા માટે ઉપરનો જે ગુરુ વૃત્તાંશ છે ત્યાં રચાતા ખૂણા કરતાં લઘુ વૃત્તાંશમાં રચાતો ખૂણો કેવો હોય? હંમેશા બમણો હોય. આ પહેલો પોઈન્ટ, આટલો યાદ રાખવાનો આપણે, બરાબર. બીજું, હવે જે છે આગળ એ પ્રમેયની આપણે જે પ્રતિજ્ઞા કહી શકાય એની સમજ આપવાની છે. તો જો પ્રમેયની પ્રતિજ્ઞાની સમજ આપવી, એની અંદર એવું કીધું છે, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે, બરાબર. તો હવે કેવી રીતે થતું હોય? તો જો પ્રમેય 10.1 જે છે એ પ્રમેયની અંદર એવું કીધું છે, પ્રતિજ્ઞા એવી છે, વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. હવે આ કેવી રીતે બને? તો જો આ એક વર્તુળ છે, આખું પ્રમેય જ સમજાવી દઈશું બધા દરેકની અંદર. આ વર્તુળનું કેન્દ્ર લઈએ છીએ, માની લઈએ કે અહીંયા એક જીવા છે AB અને અહીંયા એક જીવા છે CD, બરાબર. આ O બિંદુ નામ આપીશું, બરાબર. હવે જો આની અંદર શું થાય, તમને એવું કીધું છે કે વર્તુળને સમાન જીવાઓ, આ AB અને CD બંને સમાન જીવાઓ છે, વર્તુળના કેન્દ્ર ઉપર, એટલે કે આ ખૂણો AOB અને આ ખૂણો COD બંને ખૂણા સરખા છે સાબિત કરવાનું કીધું છે. તો જો એની સાબિતી આવી રીતે થાય. પેલું તો AB બરાબર CD, આ બંને બાજુઓ કેવી છે? સરખી. ત્રિકોણ, હવે AB બાજુ અને CD બાજુ બંને સરખી છે. બીજું OA, OB, OC અને OD આ બધી ત્રિજ્યા છે, તો OA બરાબર OB બરાબર OC બરાબર OD. કારણ શું છે? ત્રિજ્યા.
આને એકરૂપ બાજુ કહેવાય, બરાબર. તો હવે જુઓ, આ એકરૂપ બાજુઓ છે. પછી અહીંયા આગળ જોવા જઈએ ત્રિજ્યા છે એટલે સરખી છે. ત્રીજું હજી એક વસ્તુ લઈ શકીએ કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે આ ત્રિકોણ AOB અને ત્રિકોણ COD માટે સમરૂપતાનો પ્રમેય લઈ શકાય કે OA આ OA બરાબર OD. બીજો પોઈન્ટ લઈ શકો AB બરાબર CD અને ત્રીજો પોઈન્ટ આવે OB બરાબર OC. જો OA અને OD બંને ત્રિજ્યા એટલે સરખું થાય. AB અને CD બંને સરખી બાજુઓ કીધી છે. OB અને OC ફરી ત્રિજ્યા છે એટલે સરખી થઈ ગઈ, બરાબર. તો આ જોઈએ તો ત્રિજ્યા એટલે એકરૂપ બાજુ જ છે, આ પણ એકરૂપ બાજુ અને અહીંયા ફરીથી ત્રિજ્યા, બરાબર. તો બાજુ 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 મતલબ બા 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 શરત મુજબ ત્રિકોણ AOB અને ત્રિકોણ COD એકરૂપ થાય, બરાબર. હવે આ એકરૂપ થાય એનો અર્થ શું થયો? તો બંનેના ખૂણાઓ એકરૂપ હોય એટલે કે ખૂણો AOB એકરૂપ ખૂણો COD માટે AOB ખૂણો AOB બરાબર ખૂણો COD. આ સાબિત થઈ ગયું આપણું. ત્યાર પછી તમને એવું કીધું છે 10.2ની વાત કરીએ પ્રમેય. તો પ્રમેય 10.2માં એવું કહેવામાં આવ્યું છે કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવાઓ સમાન હોય છે. એટલે આનાથી ઉલટું પ્રમેય 10.2 જે છે બધા એની સાબિતી પણ નથી આપવાની તમારે. તો જો જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવાઓ સમાન છે. તો હવે એમાં જોઈએ તો શું થાય? બે ત્રિકોણો કેવા હોય? એકરૂપ, બરાબર. ગઈ વખતે હમણાં જ કીધું AOB અને CODમાં આ જે વર્તુળ બને છે એની અંદર રચાતા બે ત્રિકોણો લઈ શકીએ આપણે. OAB અને CD આના વડે રચાતા ત્રિકોણ AOB અને ત્રિકોણ COD. આમાં બાજુઓ ત્રિજ્યા જ છે, AB અને CD સરખી બાજુ. હવે જો આ ખૂણા સરખા કીધા, બરાબર, તો શું હોય આની અંદર રચાતી શરત શું હોય? તો ખૂણો AOB બરાબર ખૂણો COD. પછી ત્રિજ્યાઓ તો સરખી જ હોય, AB બરાબર CD અને OA બરાબર આપણે OC લઈશું અહીંયા અને OB બરાબર OD, બરાબર. તો આ જો બાજુ ખૂણો બાજુ દરેકનો પહેલો અક્ષર લઈ લેવાનો. બા ખૂબા શરત અનુસાર બંને એકરૂપ છે. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD એકરૂપ છે. આથી બંને ત્રિકોણો એકરૂપ છે એટલે શું કહેવાય? બંનેની બાજુઓ પણ એકરૂપ થાય. બાજુ પણ એકરૂપ હોય એટલે શું લખાય? AB બરાબર CD. આ શું સાબિત કરે? બંને જીવાઓ સરખી છે, બરાબર. પ્રમેય નંબર 10. સ્વાધ્યાય નંબર 10.2 તમારે નથી. સ્વાધ્યાય નંબર 10. સ્વાધ્યાય નથી પરંતુ વિભાગ જે આખો ટોપિક છે 10.4 વિભાગ. તો 10.4ની અંદર હવે જો
જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવામાંથી એ કેન્દ્રમાંથી છે, કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ, તો વર્તુળ જે છે કેન્દ્ર ઓ લઈએ, જીવા એ બી છે, આ ઓ કેન્દ્રમાંથી એક લંબ દોરવામાં આવે. હવે જો આ લંબ દોર્યો, ઓ એ અને ઓ બી બંને ત્રિજ્યા છે, બરાબર. તો ઓ એ અને ઓ બી બંને ત્રિજ્યા છે, તથા આ લંબ દોર્યો એટલે આ ખૂણો કેવો હોય? કાટખૂણો. હવે દુભાગે છે એવું નથી લખતા, અહીંયા આપણે ઓ એમ એક લંબ બનાવ્યો, બરાબર. જો હું પ્રમેય નંબર 10.4 અહીંયા સાબિત પણ કરી નાખીશ, અને આપણે પ્રમેય નંબર 10.3ને પણ અહીંયા સાબિત કરી દઈએ છીએ. પ્રમેય નંબર 10.3 પહેલું સાબિત થાય, એના ઉપરથી ઉલટું કરી 10.4 મળશે. તો 10.3 માટે હવે જો આ બે ત્રિકોણ થાય, ત્રિકોણ એ ઓ એમ અથવા ત્રિકોણ એ એમ ઓ, તો ત્રિકોણ એ એમ ઓ અને ત્રિકોણ બી એમ ઓ માટે તો જો શું થઈ શકે? તો આ બંનેના ખૂણા સરખા છે, બરાબર. જે સમાન સમાન છે ને એને જ સરખાવવાનું. આ બંનેના કાટખૂણા અને એક બાજુ ઓ એમ જે બંનેની સામાન્ય બાજુ છે, આમાં પણ છે ત્રિકોણ એ ઓ એમમાં, અને ત્રિકોણ બી ઓ એમમાં પણ ઓ એમ બાજુ આવેલી છે. તો જો ઓ એ બરાબર ઓ બી, કારણ ત્રિજ્યા છે. ખૂણો એ એમ ઓ બરાબર ખૂણો બી એમ ઓ. શા માટે સરખા કહી શકાય? કાટખૂણા જેનું માપ 90 હોય. અને ઓ એમ બરાબર ઓ એમ, શા માટે? તો કે સામાન્ય બાજુ. તો જો હવે અહીંયા આ બાજુ ગણાય, આ ખૂણો અને આ બાજુ, બરાબર. બાખુબા શરત અનુસાર ત્રિકોણ એ એમ ઓ અને ત્રિકોણ બી એમ ઓ એકરૂપ છે, એટલે બાજુઓ પણ એકરૂપ થઈ. તો એ એમ એકરૂપ બી એમ માટે એ એમ બરાબર બી એમ, બરાબર. હવે જો એ એમ બરાબર બી એમ, એ એમ અને બી એમ બંને સરખી. આપણને એવું કીધું દુભાગે છે એવું, તો એ બી બરાબર તમે આકૃતિમાં એવું લખી શકો, એ એમ વત્તા બી એમ, એ એમ વત્તા બી એમ. આ પ્રમેયમાં સાબિત થયું કે એ એમ અને બી એમ સરખા છે, તો આપણે એ બી બરાબર શું લખી શકીએ? એ એમ, બી એમની જગ્યાએ એ એમ મૂકી દઈએ, તો એ બી બરાબર 2 એ એમ માટે એ એમ એના બરાબર શું લખાય? 1-2 મિનિટ હો. તો જુઓ એ એમ બરાબર 1/2 સાથે એ બી ગુણાકારમાં સામે જતા ભાગાકારમાં જાય, તો એ બીથી અડધું થઈ ગયું. મતલબ શું કહેવાય? વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે, બરાબર. આ અહીંયા સાબિત થયું ગણાય. હવે 10.4 પ્રમેય નંબર જે છે એનાથી ઉલટો છે. પ્રમેય 10.4 જે છે એવું કહે છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા પસાર થતી રેખાને જીવાને દુભાગે તો તે જીવા ને લંબ છે. મતલબ આવું કહે છે, જો વર્તુળ છે, ઓ કેન્દ્ર
AB જીવા હવે એવું કહે છે કે અહીંયાથી એક રેખા પસાર થાય છે આવી, બરાબર. જો આ રેખા આ બે સરખા ભાગ કરે છે અહીંયા, તો આ લંબ છે એટલે આ ખૂણો કાટખૂણો છે એવું સાબિત કરવાનું છે. તો હવે જો કેવી રીતે આ સાબિત થઈ શકે, અહીંયા રેખા ઓ એમ જ લઈશું આપણે. તો જો પહેલી વસ્તુ તો આ બંને તો સરખા છે જ, ત્રિજ્યા છે ઓ એમ સામાન્ય બાજુ, આ એ એમ બી એમ સમાન કીધું, બરાબર. તો ત્રિકોણ એ એમ ઓ અને ત્રિકોણ બી એમ ઓ કેવા થઈ જાય? સરખા. તો એ માટે જો ઓ એમ બરાબર ઓ એમ સામાન્ય બાજુ, પછી એ એમ બરાબર બી એમ, બરાબર આપેલ છે પક્ષમાં જ, આપેલ પક્ષ મુજબ, એટલે આપણને જે શરત આપી એમાં, અને ઓ એ બરાબર ઓ બી ત્રિજ્યા. તો બધી બાજુઓ છે એટલે બા 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 શરત મુજબ ત્રિકોણ એ ઓ એમ અને ત્રિકોણ બી ઓ એમ એકરૂપ છે. તો હવે જો ત્રિકોણ એ ઓ એમ અને ત્રિકોણ બી ઓ એમ એકરૂપ ત્રિકોણ હોય તો શું થાય? તો હવે એના ખૂણાઓ માટે, બરાબર. તો ખૂણાઓ માટે જે આપણે કરીએ એ પહેલાં થોડુંક અહીં આગળ આપણે એવી રીતે લઈએ કે આ એબી જે છે આખું, એ એબી કેટલું થાય? 180નો ખૂણો થાય ને આખો આમ, બરાબર. તો હવે જો ખૂણો એ એમ બી, બરાબર, એટલે એ બી જ ગણાય, એ થાય ખૂણો એ એમ ઓ વત્તા ખૂણો બી એમ ઓ, આ થાય 180, એના બરાબર ખૂણો એ એમ ઓ વત્તા ખૂણો એ એમ ઓ. ફરી હું મૂકું છું કારણ ખૂણો એ એમ ઓ અને ખૂણો બી એમ ઓ જે છે કેવા હોય? સરખા. એનું કારણ શું? તો આ બે બાજુઓ સરખી છે, બરાબર, તથા આ બાજુઓ પણ સરખી છે. હવે જો આ ખૂણાઓ પણ કેવા થવા જોઈએ? સરખા, કારણ કે બંનેને એક સમાન ભાગમાં વહેંચે છે, બરાબર. તો બંને એક સમાન હોત તો 180 બરાબર 2 ખૂણો એ એમ ઓ, તો ખૂણો એ એમ ઓ બરાબર 180/2 એટલે થઈ ગયું 90. 90 શું છે? કાટખૂણો, બરાબર. તો કાટખૂણો રચે છે મતલબ શું થઈ ગયું? લંબ છે. આ રેખા અહીંયા શું સાબિત થઈ? કે એ જીવાને લંબ છે, બરાબર. ત્યાર પછી .5 જે છે, તો 10.5માં એવું છે કે 3 બિંદુઓમાંથી પસાર થતા વર્તુળ, બરાબર. 10.5ની જે વાત કરીએ તો એવું છે 3 બિંદુઓમાંથી વર્તુળ. હવે જો કોઈ પણ 3 બિંદુ એ બી અને સી આવું લઈએ છે તો 3 બિંદુમાંથી આમ કે આમ પસાર થતું હોય, તમને એવા વર્તુળ કેટલા મળે? એક જ. આનો જવાબ યાદ રાખજો, ખાલી MCQમાં જ આવે છે આટલો પ્રશ્ન કે 3 બિંદુઓમાંથી 3 ભિન્ન અસમરેખ બિંદુઓ, બરાબર. આ પણ યાદ રાખવું કે 3 ભિન્ન અસમરેખ, એક જ રેખામાં ના હોય એવા અસમરેખ બિંદુમાંથી પસાર થતા વર્તુળ કેટલા હોય? એક જ. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે કે એક જ બિંદુમાંથી
ખાલી જગ્યા વર્તુળ પસાર થાય તો જો આવી રીતે એક બિંદુ છે, અહીંયા આગળ ધારો એક બિંદુ છે, અહીંયા એક વર્તુળ ગયું, આવી રીતે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, જવાબ આનો આવે અસંખ્ય. તમે ઈચ્છો એટલા વર્તુળ પસાર કરી શકો છો એટલા માટે. તો આ પ્રમેય નંબર 10.5 જે છે, આપેલ 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થઈ શકે, આ એની સમજૂતી રહી. બરાબર, 3 ભિન્ન જે અસમરેખ બિંદુઓ હોય તેની માટેનું, એટલે પ્રમેય 10.5 પણ અહીંયા આવી જાય છે, આની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. અને 10.6 જે છે એ છે સમાન જીવાઓને તેમનું કેન્દ્રથી અંતર. તો સમાન જીવાઓનું કેન્દ્રથી અંતર જે હોય એ પણ સમાન હોય છે. 10.6 જે છે સમાન જીવાઓનું કેન્દ્રથી અંતર. એક વર્તુળ લઈએ આપણે, આ વર્તુળનું કેન્દ્ર O લઈએ, AB અને આ CD. બરાબર, આ બંને જીવાઓ સરખી હોય, AB બરાબર CD છે માની લઈએ છે. બંનેનું કેન્દ્રથી અંતર જે છે, આ કેન્દ્રથી અંતર, બરાબર, આ O બિંદુ છે, અહીંયા N લઈએ અને અહીંયા M બિંદુ લઈએ, તો OM અને ON પણ સમાન થાય. હવે કેવી રીતે સમાન થાય તો જુઓ, AB બરાબર CD છે પહેલું તો, બરાબર, બંને જીવાઓ કેવી છે સરખી. પહેલું બીજો પોઈન્ટ લઈએ તો AM બરાબર CN, આ બાજુ અને આ બાજુ પણ સરખી જ થવાની છે, કારણ કે આ બાજુ આખી બાજુ સરખી છે. હવે તો એના અડધા અડધા ભાગ કરી દે, લંબ દોરીએ એટલે અહીંયા કેન્દ્રમાંથી દોરેલો લંબ જીવાને દુભાગે એટલે આ બંને બાજુ કેવી થઈ ગઈ સરખી. બરાબર, બીજું કે આ જે બાજુ છે OA અને OC આ પણ સરખા થવાના, OA બરાબર OC. બરાબર, બંને શું છે ત્રિજ્યાઓ, તે પણ સરખા છે. બીજું અહીંયા રચાતા ખૂણા પણ કાટખૂણા જ હોય, આ 90 છે તો આ પણ 90 જ રહેવાનું. બરાબર, તો ખૂણો CNO અને ખૂણો AMO એ કેવા હોય કાટખૂણા. આ ત્રિજ્યા પણ લઈ શકો ને આને કર્ણ પણ કહેવાય તથા આને બાજુ કહેવાય. બરાબર, તો કાટખૂણો, કર્ણ, બાજુ, કા ક બા. શરત મુજબ ત્રિકોણ CNO અને ત્રિકોણ AMO એકરૂપ થાય માટે ON બરાબર OM, બરાબર, અનુરૂપ બાજુઓ પણ એકરૂપ હોય એટલા માટે. તો આ બંને અંતર પણ કેવા આવે સરખા, તો એ પણ અહીંયા પૂરું થઈ જાય. તો હવે પ્રમેય નંબર 10.6 જે હતો એ અહીંયા તો આ સાબિત કરીને. પ્રમેય નંબર 10.7 છે એનાથી અલગ છે, થોડો ઊંધો છે. પ્રમેય 10.7 એવું કહે છે કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ જે છે એના કેન્દ્રથી સમાન અંતરે રહેલી જીવા એટલે આવેલી જીવાઓ સમાન હોય. મતલબ આ બે બાજુઓ તમને સરખી આપી છે, તમારે આ બે બાજુ સમાન છે એવું સાબિત કરો. આ દાખલો જે પણ હતું આખું એ ઊંધું ચાલુ થાય. ક્યાંથી તો કે OM બરાબર ON, બરાબર, આ બે બાજુઓ સરખી છે, આ તમને અહીંયા કહી દીધું. બીજું, આ બંને ખૂણા પણ સરખા જ રહેવાના, બરાબર, કાટખૂણો બનાવે એટલે 90નો ખૂણો બને. બીજું
એ અને ઓસી આ બંને બાજુઓ પણ કેવી રીતે આની સરખી, કારણ કે ત્રિજ્યા છે, આ કર્ણ બને, કાટખૂણો બને ને અહીંયા બાજુ આપેલી જ હોય. શરત તો આની યાદ આવવાની, કાકબા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ. હવે શું થશે? આ બે બાજુઓ એ બંને અનુરૂપ બાજુઓ છે સી અને એમ, તો એ બંને બાજુ એકરૂપ છે. બસ આ જ સાબિત કરવાનું છે, બીજું કંઈ છે નહીં. ફરી કહી દઉં, ઓ એમ અને ઓ એન સરખા જ આપેલા છે. બીજું, ખૂણો સી એન ઓ અને ખૂણો એ એમ ઓ આ બંને ખૂણાઓ કેવા છે? સરખા. ત્રીજું, ઓ એ અને ઓ સી બંને ત્રિજ્યા છે એટલે પણ સરખી. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ કાક બા શરત અનુસાર શું થશે? એકરૂપ. માટે અનુરૂપ બાજુઓ સી એન અને એ એમ પણ એકરૂપ થાય, એટલે બંને બાજુઓ સરખી છે. બરાબર. તો આટલા સુધી રાખીએ છીએ આજે. હવે આપણે પ્રમેય સ્વાધ્યાય નંબર 10.4ની અંદર 3 દાખલા કરવાના છે, પછી 10.7 અને 10.8, પછી ઉદાહરણ નંબર 3, 4, 5 લઈશું. સ્વાધ્યાય 10.5માં 3 દાખલા. બસ ચેપ્ટર પૂરું થઈ જાય એટલે નેક્સ્ટ ટાઈમમાં પૂરું થઈ જશે.